વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. ટોપિકનું નામ છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ જોયો હતો અને એની અંદર આપણે એવું સમજ્યા હતા કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કરામાં ગતિ કરે છે, મતલબ કે ફેઝ ડિફરન્સ કેટલો હોય છે? શૂન્ય. આપણે એનો ફેઝર ડાયાગ્રામ પણ દોર્યો હતો. જો તમે એ લેક્ચર જોયું ના હોય તો પહેલા એને જોઈ લેજો, કારણ કે એને જોયા વગર આની અંદર બિલકુલ ખ્યાલ આવશે નહીં. બરોબર? ઓકે, ટૂંકમાં માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો થાય? શૂન્ય થાય. હવે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ જોવાના છીએ. તો આપણે એક એવો એસી પરિપથ વિચારીએ. સમજી લો કે આ રીતની એક સ્થિતિ વિચારીએ કે અહીંયા આગળ એક એસી પ્રાપ્તિ સ્થાન જોડેલું છે, એની સાથે આપણે એક ઇન્ડક્ટર જોડી દઈએ આ રીતનું. બરોબર? આ એક ઇન્ડક્ટર છે જેને આપણે નામ આપીએ છીએ L. જે એસી પ્રાપ્તિ સ્થાન આપણે જોડેલું છે એના વોલ્ટેજ જો આપણે કહેવા હોય તો V બરાબર એના વોલ્ટેજ આપણે કહી દઈએ Vm * sin omega t. જેટલો વોલ્ટેજ ધરાવતું એસી પ્રાપ્તિ સ્થાન આપણે જોડેલું છે. હવે જરા જુઓ કે જેવી આપણે આ એસી પ્રાપ્તિ સ્થાનની સ્વિચ ઓન કરીએ એટલે એની અંદરથી પ્રવાહનું વહન શરૂ થાય. પ્રવાહ આ રીતે કોઈ એક ચોક્કસ ક્ષણે, વાસ્તવમાં તો એસી પ્રાપ્તિ સ્થાન છે એટલે મેં તમને કહેલું છે કે એક વખત પ્રવાહ આમ હોય તો બીજી વખત એનાથી વિરુદ્ધ દિશામાં હોય, પરંતુ કોઈ ચોક્કસ ક્ષણે એની અંદરથી વહેતો જે પ્રવાહ છે એ આપણે વિચારી લઈએ છીએ કે આ રીતે સમઘડી દિશામાં છે. ઓકે, કોઈ ચોક્કસ ક્ષણે. ઓકે, હવે જરા સમજજો કે આ જે છે આપણું ઇન્ડક્ટર છે અને ઇન્ડક્ટરનું જે EMF છે એ તમે જાણો છો, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે EMF E બરાબર શું હતું? L * di/dt. આ વસ્તુ હું તમને સમજાવી ચૂકેલો છું. અને એ કઈ રીતે વર્તે છે? તો એની અંદર જે આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એ એની અંદરથી પસાર થતા પ્રવાહનો શું કરશે? વિરોધ કરશે. આની અંદર જે EMF પ્રેરિત થાય એ EMF જે બહારથી વહેતો પ્રવાહ છે એનો શું કરશે? વિરોધ કરશે. લેન્ઝનો નિયમ. બરોબર? તો અહીંયા આગળ જો આપણે એક બેટરી તરીકે આને વિચારીએ તો એની બેટરી કંઈક આ રીતની હોવી જોઈએ. એટલે ઇન્ડક્ટરની અંદર જે પ્રવાહ પ્રેરિત થાય એ કંઈક આ દિશામાં હોવો જોઈએ. બરોબર? એટલે કે આપણે ટૂંકમાં ઇન્ડક્ટરને એક બેટરી તરીકે સ્વીકારવી હોય તો ઉપરનો છેડો જે છે એ ધન છેડો બની જાય, નીચેનો છેડો ઋણ છેડો બની જાય. ખ્યાલ આવે છે મારી વાતમાં? ફરીથી સમજાવું કે આપણે આગળ ભણી ચૂકેલા છીએ કે જ્યારે ઇન્ડક્ટરની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની અંદર EMF પ્રેરિત થાય. જે EMF પ્રેરિત થાય એ શું કરશે? તો જેના લીધે એ ઉત્પન્ન થાય છે એનો શું કરશે? વિરોધ કરશે. બરોબર? એટલે એની અંદરથી પ્રવાહ આ દિશામાં વહે છે તો એ જ પ્રવાહનો વિરોધ કરતું EMF એની અંદર ઉત્પન્ન થશે. એટલે કે જે બેટરીની રચના થાય એ ઉપરનો છેડો ધન બનશે, નીચેનો ઋણ, એટલે પ્રવાહ ઉપરની તરફ હશે. ખ્યાલ આવે છે? ઓકે, તો ટૂંકમાં આપણે ઇન્ડક્ટરને એક બેટરી તરીકે સ્વીકારી શકીએ. આપણે એની અંદર બહુ ડેપ્થમાં જતા નથી. ઓકે, હવે જરા જો કે અહીંયા આગળ જે આ સ્થિતિ છે એની અંદર આપણે જો કિર્ચોફના બંધગારાનો નિયમ યુઝ કરીએ, બંધગારો આપણે આ રીતનું સ્વીકારીશું. બરોબર? તો એના માટે કિર્ચોફના બંધગારાના નિયમ પરથી જો આપણે કહેવું હોય, કિર્ચોફ વોલ્ટેજ લો જે આપણો હતો, ચલો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો વોલ્ટેજ કેટલા છે? V. અહીંયાથી પ્રવાહ આની અંદર દાખલ થાય છે. આ એક બેટરી તરીકે વર્તે છે ઇન્ડક્ટર. તો બેટરીના કયા છેડાની અંદર દાખલ થાય છે? તો ધન છેડાની અંદર. તો એનું સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો થાય. એટલે માઈનસ શું થઈ જાય? VL. ઇન્ડક્ટરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું કહેવાય? VL, જે માઈનસ થયો. કેમ? કારણ કે પ્રવાહ બેટરીના ધન છેડામાં દાખલ થાય છે. જુઓ, બેટરીના ધન છેડામાં દાખલ થાય એટલા માટે EMF માં શું થાય? ઘટાડો થાય. તો V - VL બરાબર પાછા કયો આવી ગયા? એસી પ્રાપ્તિ સ્થાનમાં, એટલે 0 થઈ જાય. ઓકે, પેલા નિયમ તો યાદ જ હશે. જો યાદ ના હોય તો આપણા પાછળના લેક્ચર તમે જોઈ શકો છો. કિર્ચોફનો બીજો નિયમ એટલે તમને ખ્યાલ આવી જશે.
ઓકે, તો ફરીથી કહી દઉં, કિર્ચોફના બંધ ગાળાના નિયમ પરથી એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V, અહીંયા પ્રવાહ દાખલ થાય છે શેમાં? બેટરીના ધન ધ્રુવમાં, તો સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો થાય, તો -VL બરાબર શું થઈ જાય? 0. તો V બરાબર શું કહેવામાં આવશે? VL. તો V બરાબર એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ કેટલા છે? V બરાબર Vm sin omega t ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનું શું કહેવાય? EMF. કેટલું છે? તો L di by dt. ખ્યાલ આવી ગયો આની અંદર? પહેલા આટલી વસ્તુ મગજમાં ક્લિયર કરો કે V બરાબર વોલ્ટેજ Vm sin omega t ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનું EMF કેટલું કહેવાય? L di by dt. L di by dt. ઓકે, હવે જરા જુઓ કે આની અંદર જો હું પ્રવાહને કરતા બનાવું તો પ્રવાહ di બરાબર શું થાય? ચલો, L બરાબર ની આ બાજુ જાય તો છેદમાં, એટલે Vm L sin omega t dt બરાબર ની આ બાજુ જાય તો ગુણકમાં. ટૂંકમાં શું કર્યું? પ્રવાહને કરતા બનાવ્યો છે. તો L બરાબર ની આ બાજુ એટલે છેદમાં, dt બરાબર ની આ બાજુ એટલે ગુણકમાં. તો Vm L sin omega t શું થયું? dt. હવે જરા જુઓ કે હવે આપણે જે સમીકરણ ભર્યું છે એની બંને બાજુ જો સંકલન લઈ લઈએ તો સંકલનમાં di સંકલનમાં Vm L sin omega t શું થઈ જશે? dt. કેમ ભાઈ સંકલન લીધું? કારણ કે આપણે વહેતો કુલ પ્રવાહ અહીંયા આગળ શોધવાનો છે, એટલા માટે મેં બંને બાજુ શું લીધું? સંકલન. હવે જરા જુઓ તો di નું સંકલન શું થાય? I થઈ જાય. જે dx નું x થાય એ રીતે di નું શું થાય? I થાય. ઇઝ ઇક્વલ ટુ Vm જે છે મેક્સિમમ વોલ્ટેજ છે, મહત્તમ વોલ્ટેજ, તો એ તો કોન્સ્ટન્ટ પદ હોય. આ L જે છે એ સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય છે, એટલે કે આત્મ પ્રેરિત EMF, એ પણ કોન્સ્ટન્ટ છે. એટલે Vm L એ બંને તો કેવા? કોન્સ્ટન્ટ પદો. તો ખાલી સંકલનમાં શું વધ્યું? તો sin omega t શું આવશે? dt. તો વિદ્યુત પ્રવાહ I બરાબર Vm L sin omega t નું સંકલન શું થાય? -cos omega t. તો -cos omega t અને સમય સાથેનું વિધેય જે છે કયો આવે? છેદમાં આવે. યાદ છે ને સંકલન તો કે sin omega t નું સંકલન શું થાય? -cos omega t અને સમય સાથેનું વિધેય કયો આવી જાય? છેદમાં. ઓકે, તો આ થઈ ગયું સંકલન. હવે જરા જુઓ કે ઓમેગા કોન્સ્ટન્ટ પદ એટલા માટે બહાર આવી જાય, તો I બરાબર Vm L શું થઈ જાય? ઓમેગા કૌંસની અંદર થઈ જાય -cos omega t. આવું એક પદ થઈ જશે. હવે જરા જુઓ કે આ જે પ્રવાહ મળ્યો એની અંદર Vm L ઓમેગા અથવા તો ઓમેગા L જેને આપણે કહીએ છીએ, તો આ જે છે એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે XL વડે દર્શાવીશું. કોના વડે દર્શાવીએ? XL. યાદ રાખજો, એક નવી ટર્મ આવે છે કે અહીંયા જે ઓમેગા L છે અથવા તો L ઓમેગા છે એને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે કોના વડે? XL વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ આપણું આ સૂત્ર કંઈક આવું થઈ જાય કે I બરાબર Vm આને શું કહેવાય? XL શું થઈ જાય? -cos omega t. આ જે XL છે એ શું છે ભાઈ? તો વન ટાઈપ ઓફ અવરોધ કહી શકાય. વન ટાઈપ ઓફ અવરોધ, વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ જેને આપણે કહીએ છીએ. બરોબર? વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ. ઓકે, તો અહીંયા આગળ તમને ખ્યાલ આવી જાય કે સાહેબ આ વોલ્ટેજ છે અને આ અવરોધ છે, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? પ્રવાહ. પરંતુ કયો પ્રવાહ થશે? મહત્તમ પ્રવાહ. આપણે લખીશું પણ ખરા, પરંતુ અહીંયા આગળ આપણે જે આ વસ્તુ બનાવી છે, બરોબર, આ જે વસ્તુ બનાવી છે -cos omega t, એ વોલ્ટેજનું જે સૂત્ર હતું sin omega t, Vm sin omega t, એના કરતો બિલકુલ વિપરીત છે. અહીંયા sin નું વિધેય છે ને અહીંયા આગળ કોનું વિધેય આવ્યું? cos નું. તો આપણે આને કન્વર્ટ કરવું પડશે. કન્વર્ટ શેમાં કરીશું? તો sin omega t ની અંદર. તો એના માટે શું થાય જરા જુઓ કે અહીંયા આગળ હું નોટ કરીને લખું છું. તો આપણે જો આને cos omega t ને કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે લખાય જરા જુઓ કે sin
π/2 માઈનસ ઓમેગા t હોય તો શું બની જાય sin 90 માઈનસ થીટા શું થઈ જાય cos થીટા તો cos ઓમેગા t થઈ જાય sin 90 માઈનસ થીટા કરીએ તો અહીંયા આગળ શું થઈ જાય cos થીટા એટલે કે sin 90 માઈનસ થીટા તો cos થીટા થીટા બરાબર શું છે ઓમેગા t તો cos ઓમેગા t થઈ ગયું પરંતુ સાહેબ અહીંયા તો શું છે માઈનસ cos ઓમેગા t છે આપણે cos ઓમેગા t લાવવાના નથી સમજજો આખી વાત પરંતુ શું લાવવાના છે માઈનસ cos ઓમેગા t તો આ જે પદ છે એને આપણે કંઈક આ રીતે લખવું પડશે કે sin ઓમેગા t માઈનસ π/2 તો આ શું થઈ જાય માઈનસ cos ઓમેગા t થઈ જાય સમજો છો આખી વાત આ શું થઈ ગયું માઈનસ cos ઓમેગા t ખ્યાલ આવ્યો આની અંદર આ વસ્તુ ખાસ સમજવાની છે કે અહીંયા આગળ આપણે આ જે cos ઓમેગા t છે એને sin વિધેયમાં કન્વર્ટ કરવાનું છે તો આપણે આ ટર્મ લખીએ કે sin 90 માઈનસ થીટા શું થઈ જાય cos થીટા થીટા બરાબર ઓમેગા t છે એટલે cos ઓમેગા t પરંતુ સાહેબ અહીંયા તો માઈનસ cos ઓમેગા t લાવવાના છે તો એના માટે આપણે આ પદ ઉલટાઈ દઈશું તો sin ઓમેગા t માઈનસ π/2 તો શું થઈ જાય માઈનસ cos ઓમેગા t ખ્યાલ આવ્યો આની અંદર ઓકે પરંતુ સાહેબ ઘણા લોકો એવું વિચારે કે સાહેબ 90 પ્લસ ઓમેગા t બરાબર પણ cos ઓમેગા t થાય હા સાચી વાત છે 90 પ્લસ થીટા હોય અથવા 90 માઈનસ થીટા હોય sin 90 પ્લસ થીટા અથવા 90 માઈનસ થીટા હોય તો cos થીટા થાય તો સાહેબ પ્લસ કેમ ના લીધા એનું પણ રીઝન છે એનું રીઝન એ છે કે આપણે અહીંયા ઓમેગા t હંમેશા પ્લસ લાવવાના છે જો આપણે 90 માઈનસ થીટા ની જગ્યાએ પ્લસ થીટા લઈએ તો ઓમેગા t માઈનસ થઈ જશે એટલે યાદ રાખવાનું કે અહીંયા આગળ આપણે 90 માઈનસ થીટા જ લઈશું પ્લસ થીટા લઈશું નહીં એટલે આ વસ્તુ ધ્યાન રાખજો કે sin 90 માઈનસ થીટા cos થીટા પરંતુ આપણે માઈનસ cos થીટા લાવવાના છે માઈનસ cos ઓમેગા t તો એના માટે મેં શું કર્યું આ પદ ઉલટાઈ દીધું sin ઓમેગા t માઈનસ π/2 તો શું થઈ ગયું માઈનસ cos ઓમેગા t તો ચલો આ પદ જે છે એને આ રીતે લખાય કે I બરાબર ચલો Vm/xl આ વોલ્ટેજ છે આ વન ટાઈપ ઓફ અવરોધ છે તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ પ્રવાહ લખી શકીએ તો I બરાબર Im ઇન્ટુ ચલો માઈનસ cos ઓમેગા t ની જગ્યાએ શું લખીશું તો sin ઓમેગા t માઈનસ શું થઈ જાય π/2 તો આ થઈ ગયું પ્રવાહનું સૂત્ર અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવાની કે Im આપણે કોની જગ્યાએ લખેલા છે તો Vm/xl ની જગ્યાએ બરોબર પ્રવાહ થાય ને વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે શું થઈ જાય પ્રવાહ પરંતુ મહત્તમ પ્રવાહ થશે તો Im * sin ઓમેગા t માઈનસ π/2 ક્લિયર થઈ આટલી વસ્તુ ઓકે હવે જરા જુઓ તો અહીંયા આગળ આપણે બે સૂત્રો મેળવી દીધા છે કે ભાઈ જે એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ હતો એ V બરાબર શું હતો Vm * sin ઓમેગા t અને જે આપણે પ્રવાહ મેળવ્યો કે પ્રવાહ I બરાબર શું મળ્યો આપણને Im * sin ઓમેગા t માઈનસ π/2 તો આના ઉપરથી શું થયું શું બંને સમાન કરામાં છે વોલ્ટેજની કરા જુઓ sin ઓમેગા t અને પ્રવાહની જે કરા છે એ કેટલી છે sin ઓમેગા t માઈનસ π/2 એટલે કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતો π/2 જેટલું શું છે પાછળ છે માઈનસ π/2 આવે છે મતલબ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો પાછળ છે તો એક સ્ટેટમેન્ટ અહીંયા આગળ આપણે લખીશું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ છે આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો કેટલો તો π/2 જેટલો શું હોય છે પાછળ હોય છે આ સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ થઈ ગયું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો કેટલો π/2 જેટલો પાછળ હોય છે એવી વસ્તુ આપણે અહીંયા સમજી શકીએ તો આટલી વસ્તુ તમારે ખાસ સમજવાની છે એક વાર આને નોટ કરી લો ખૂબ મહત્વની વસ્તુ છે અને ખૂબ જ સરળ પણ છે ઈઝીલી તમને ખ્યાલ આવી જશે ઓકે ચલો એક વાર ફરીથી સમજાવી દઉં નોટ કરી લો આને તો મેં અહીંયા આગળ શું વિચારેલું છે તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો એક એસી પરિપથ
ભાઈ અહીંયા આગળ જેવી સ્વિચ ઓન કરી એટલે પ્રવાહ આમ વહે છે કોઈ એક ચોક્કસ ક્ષણે, વાસ્તવમાં તો શું હોય એક વખત આમ, બરોબર, પરંતુ કોઈ ચોક્કસ ક્ષણે પ્રવાહ આ દિશામાં છે. તો એ વખતે ઇન્ડક્ટરની અંદર જે EMF પ્રેરિત થાય એટલે કે જે પ્રવાહ પ્રેરિત થાય એ જેના લીધે ઉત્પન્ન થાય છે એનો શું કરશે? વિરોધ કરશે. લેન્ઝનો નિયમ યાદ કરો, બરોબર, સમજાવેલું છે. તો અહીંયા આગળ આ બેટરીનો ધન છેડો બને અને આ ઋણ છેડો બને. તો અહીંયા આગળ જો આપણે કિર્ચોફ વોલ્ટેજ લો એટલે કે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ એપ્લાય કરીએ તો V માઈનસ આની અંદર ધન છેડામાં પ્રવાહ દાખલ થાય છે તો શું થઈ જાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત -VL = 0. તો V બરાબર VL. એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ કેટલા? તો Vm × sin ωt બરાબર, ચલો, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનું શું કહેવાય? EMF. સૂત્ર યાદ છે આપણને, L × di/dt. પ્રવાહ જે di છે એને કરતા બનાવી દીધું અને એના પછી બંને બાજુ સંકલન લઈ લો. સંકલન લઈએ તો એક વસ્તુ ખબર પડે કે di નું I થાય, Vm/L કોન્સ્ટન્ટ પદ છે તો ખાલી સંકલનમાં શું વધ્યું? sin ωt × dt. હવે જોજો I બરાબર Vm/L sin ωt નું સંકલન શું થાય? -cos ωt. અને સમય સાથેનું જે વિધેય હોય એ કયો આવે? છેદમાં આવે. થઈ ગયું સંકલન? ઓકે. તો I બરાબર Vm/ω કોન્સ્ટન્ટ 12 તો L × ઓમેગા તો કૌંસની અંદર શું વધ્યું? -cos ωt. આને શું કહેવાય ભાઈ? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. યાદ રાખજો, ઓમેગા L જે છે એને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે XL વડે દર્શાવીએ. તો I બરાબર Vm/XL -cos ωt. XL જે છે વન ટાઈપ ઓફ શું છે? રેઝિસ્ટન્સ છે, અવરોધ છે. યાદ રાખજો આ મગજમાં. ઓકે. હવે સાહેબ અહીંયા આગળ cos ωt જે છે એને sin વિધેયમાં કન્વર્ટ કરવું પડશે કારણ કે આપણો વોલ્ટેજ જે છે sin વિધેયમાં છે. તો એના માટે મેં આ ટર્મ લખેલી છે કે sin 90 - θ પ્લસ θ ધ્યાનમાં લેવાના નહીં. કેમ? કારણ કે ωt આપણે ધન જ લાવવાના છે. જો પ્લસ ધ્યાનમાં લઈએ તો માઈનસ થઈ જશે. તો sin 90 - ωt બરાબર શું થાય? cos ωt. પરંતુ સાહેબ આપણે તો -cos ωt લાવવાના, તો પદો ઉલટાઈ લેવાના. sin ωt -π/2 બરાબર શું થઈ જાય? -cos ωt. ઓકે. તો જો અહીંયા I બરાબર આની જગ્યાએ શું લખ્યો? મહત્તમ પ્રવાહ Im. આ જે છે Im જે છે એ આપણો શું છે? મહત્તમ પ્રવાહ, મેક્સિમમ કરંટ. તો Im × sin ωt -π/2 થઈ ગયું આ સૂત્ર. તો જરા જુઓ કે આ રહ્યો વોલ્ટેજ છે અને આ રહ્યો આપણો પ્રવાહ છે. ધ્યાનથી જુઓ, સિમ્પલી ખબર પડી કે સાહેબ વોલ્ટેજ કરતો પ્રવાહ કેટલો? π/2 જેટલો પાછળ છે. તો આ મહત્વનું સ્ટેટમેન્ટ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો કેટલો? તો π/2 જેટલો શું હોય છે? પાછળ હોય છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો નોટ કરી લીધી. હવે આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ અને વેવ ડાયાગ્રામ દોરીએ. ચલો જોજો, આપણે બે સૂત્રો તો બનાવી દીધા છે, બરોબર? બે સૂત્રો કયા છે એ તમને ખ્યાલ આવી ગયો? ચલો જોજો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો જો એસી પરિપથ હોય તો એની અંદર વોલ્ટેજ V બરાબર આપણું સૂત્ર છે Vm × sin ωt અને પ્રવાહનું જે સૂત્ર મળ્યું એ I બરાબર Im × sin ωt શું હતું? π/2. આ બે સૂત્રો હતા. હવે એનો જો ફેઝર ડાયાગ્રામ દોરીએ તો ફેઝર ડાયાગ્રામ શું થાય? આપણને ખ્યાલ આવી ગયો કે સાહેબ જે અહીંયા આગળ પ્રવાહ છે એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું હોય? પાછળ હોય. તો એના માટે આપણે જો ફેઝર ડાયાગ્રામ દોરીએ, ફેઝર ડાયાગ્રામ, બરોબર, તો શું થાય? જરા જોજો કે આ રીતે આપણે બતાવીએ, બરોબર? ઓકે. હવે જરા જુઓ, વોલ્ટેજ જે છે એ કોઈ ચોક્કસ ક્ષણે એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો, આ તરફ ખૂણો આપણે ધન લઈશું જે કેટલો છે? ωt. સપોઝ ωt અથવા તો ωt1 લઈ લઈએ કોઈ ચોક્કસ ક્ષણે, બરોબર? આ જે છે આપણું વોલ્ટેજ છે. તો પ્રવાહ જે છે એ એના કરતો કેટલો હોય? વોલ્ટેજ એ બનાવેલો ખૂણો, જરા ધ્યાનથી જુઓ, વોલ્ટેજ એ બનાવેલો ખૂણો કેટલો? ωt અથવા ωt1.
તો પ્રવાહ જે છે એ એના કરતો π/2 જેટલો શું હોય પાછળ હોય ખૂણો આ તરફ એન્ટી ક્લોકવાઇઝ વિષમગળી દિશામાં ધન વિચારીએ છીએ જો આપણે π/2 જેટલો પાછળ લઈ જવો હોય પ્રવાહ તો એને કયો બતાવવો પડશે અહીંયા બતાવવું પડશે આ જે પ્રવાહ છે એ π/2 જેટલો શું થઈ જાય પાછળ થઈ જાય ધ્યાનથી જુઓ કે વોલ્ટેજ કરતો પ્રવાહ π/2 જેટલો શું થઈ ગયો પાછળ થઈ ગયો ક્લિયર આટલી વસ્તુ તો આ થઈ ગયો ફેઝર ડાયાગ્રામ સિમ્પલ વસ્તુ અહીંયા આગળ જો આપણે બતાવવું હોય તો અહીંયા આગળ અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ આવશે આ એને કહેવામાં આવશે Vm * sin ωt બરોબર છે અને આ જે ડિસ્ટન્સ મળે છે નીચે તરફ જે આના કરતા થોડુંક નાનું હશે એને કહેવામાં આવશે પ્રવાહ Im * sin ωt - શું આવશે π/2 થઈ ગયો આ ફેઝર ડાયાગ્રામ સિમ્પલ વસ્તુ જો આને સરળ રીતે આપણે લખવું હોય દાખલાઓની અંદર આપણે આને બહુ ઈઝીલી ટેકલ કરી લઈશું બરોબર સમજવા માટે કે વોલ્ટેજ જે છે એ સપોઝ આ હોય V બરોબર તો પ્રવાહ જે છે એના કરતો π/2 જેટલો શું હશે પાછળ હશે આપણે આ તરફ વિષમગળી દિશામાં ધન વિચારીશું તો વોલ્ટેજ શું છે આગળ અને પ્રવાહ જે છે એના કરતો શું છે બે પાછળ છે બરોબર ખ્યાલ આવી ગયો આની અંદર તો અહીંયા પણ એક વસ્તુ જોવા મળે છે કે ભાઈ આના ઉપરથી આપણને ખ્યાલ શું આવે છે તો ખ્યાલ એવો આવે છે કે વોલ્ટેજ પ્રવાહ કરતો અથવા એમ કહીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું હોય છે પાછળ હોય છે બરોબર પ્રવાહ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું હોય પાછળ હોય છે એવું આપણે અહીંયા લખેલું છે ખ્યાલ આવી ગયો આની અંદર ઓકે હવે જુઓ કે આ જે દોર્યો આપણે એ આપણો શું છે ભાઈ ફેઝર ડાયાગ્રામ છે આ વોલ્ટેજ કરતો પ્રવાહ π/2 જેટલો શું થઈ ગયો પાછળ બરોબર ધ્યાન રાખજો કે આ તરફનો ખૂણો ધન વિચારેલો છે મેં અહીંયા નિશાની પણ બતાવેલી છે તો વોલ્ટેજ કરતો પ્રવાહ π/2 જેટલો પાછળ બતાવો તો કે બતાવવાનું નીચે તરફ ઓકે હવે જરા જુઓ કે આપણે જો એનો વેવ ડાયાગ્રામ દોરવો હોય તો એ કઈ રીતે દોરી શકાય તો એના માટે પણ સિમ્પલ વસ્તુ સમજી લો કે આ રીતે આપણે દોરતા હોય વોલ્ટેજ વિરુદ્ધ ωt નો આલેખ બરોબર આ રીતે તો અહીંયા આગળ આપણે સૌપ્રથમ વોલ્ટેજ નો આલેખ દોરીએ તો વોલ્ટેજ માં t = 0 સમય સમજી લો કે t = 0 સમય અહીંયા થઈ જાય બરોબર તો એ વખતે વોલ્ટેજ કેટલા હશે તો V = Vm * sin ωt t = 0 તો sin 0 ની કિંમત 0 તો વોલ્ટેજ કેટલા હોય 0 તો એ વખતે વોલ્ટેજ કેટલા હશે 0 તો એનો જે આલેખ આવશે કે આ રીતનો મળશે આપણને ધ્યાનથી જોજો આ રીતે બરોબર અહીંયા આગળ આપણે કેવું હોય તો અહીંયા આગળ 0 અહીંયા આગળ થઈ જશે અહીંયા π/2 અહીંયા આગળ આવશે π અહીંયા 3π/2 અને અહીંયા આગળ આવશે 2π આ લેખ કોનો છે તો વોલ્ટેજ નો બરોબર હવે પ્રવાહનો જો આપણે આની અંદર આલેખ દોરીએ તો યાદ કરો જે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હતો એમાં પ્રવાહ પણ અહીંયાથી શરૂ થતો હતો આના કરતો થોડોક નાનો હતો પરંતુ હવે જરા જોજો જો પ્રવાહની વાત કરીએ તો I Im * sin ωt t = 0 લખો તો t = 0 લખીએ તો આ પદ 0 તો Im * sin π/2 sin π/2 ની કિંમત 1 થઈ જાય પરંતુ -1 થશે ને -π/2 છે તો sin -π/2 એટલે sin 90 ની કિંમત 1 પરંતુ -1 એટલે પ્રવાહ -Im થાય એટલે કે પ્રવાહ જે છે એ જ્યારે વોલ્ટેજ 0 હોય તો પ્રવાહ મેક્સિમમ વેલ્યુ પર હશે અને પણ કઈ તરફ તો ઋણ તરફ -Im થાય ને ધ્યાનથી અહીંયા કિંમત લખો Im * sin ωt = 0 તો sin -π/2 sin π/2 ની કિંમત 1 પરંતુ કેવી -1 એટલે પ્રવાહ મેક્સિમમ વેલ્યુ પર હશે પરંતુ એ માઈનસમાં હશે અહીંયા આગળથી પ્રવાહ શરૂ થશે બરોબર જ્યારે વોલ્ટેજ મહત્તમ થાય તો એ વખતે પ્રવાહ કેટલો થશે 0 થશે હું અહીંયા આગળ બતાવી દઉં છું જ્યારે વોલ્ટેજ મહત્તમ થાય તો પ્રવાહ કેટલો 0 જ્યારે વોલ્ટેજ 0 થાય છે તો એ વખતે પ્રવાહ કેવો થશે મહત્તમ જ્યારે અહીંયા આગળ વોલ્ટેજ મહત્તમ થાય
અને એ પણ નેગેટિવ વેલ્યુ પર, તો એ વખતે પ્રવાહ કેટલો થઈ જાય અહીંયા આગળ શૂન્ય થઈ જાય. જ્યારે અહીંયા પ્રવાહ શૂન્ય થાય, સોરી વોલ્ટેજ શૂન્ય થાય, તો એ વખતે પ્રવાહ અહીંયા આગળ કેવો થઈ જાય મેક્સિમમ થઈ જશે. જ્યારે અહીંયા પ્રવાહ સોરી વોલ્ટેજ મેક્સિમમ થાય તો પ્રવાહ કેટલો થઈ જાય શૂન્ય થઈ જાય. ફરીથી સમજાવું કે અહીંયા આગળ જ્યારે વોલ્ટેજ શૂન્ય છે તો પ્રવાહ કેવો થયો મેક્સિમમ, એ પણ ઋણ કિંમત પર. જ્યારે વોલ્ટેજ મેક્સિમમ થાય તો પ્રવાહ શૂન્ય, બરોબર. જ્યારે વોલ્ટેજ અહીંયા શૂન્ય થયો તો પ્રવાહ મેક્સિમમ થયો. જ્યારે વોલ્ટેજ અહીંયા મેક્સિમમ થયો તો પ્રવાહ શૂન્ય. જ્યારે અહીંયા વોલ્ટેજ શૂન્ય થયો તો પ્રવાહ મેક્સિમમ. જ્યારે અહીંયા વોલ્ટેજ મેક્સિમમ થાય તો પ્રવાહ કેટલો થયો શૂન્ય થાય છે. ઓકે, તો આપણે એનો જે આલેખ છે એ આ પ્રકારનો આપણને મળશે. બરોબર, આ જે આલેખ મળ્યો એ કોનો હશે પ્રવાહનો હશે. ખ્યાલ આવી છે આની અંદર. તો આના ઉપરથી સ્પષ્ટતાપૂર્ણ આપણે કહી શકીએ છીએ કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતો π/2 જેટલું શું છે પાછળ છે. જોઈ શકો છો પ્રવાહ -Im મળે છે, મતલબ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું મળ્યો પાછળ મળ્યો. ખ્યાલ આવ્યો. આ જે આપણે ફેઝર ડાયાગ્રામ દોરેલો છે કોઈ એક ચોક્કસ ક્ષણે, સમજી લો કે અહીંયા આગળની કોઈ ચોક્કસ ક્ષણે ωt1 હોય ખૂણો, એ વખતની સ્થિતિએ આ ફેઝર ડાયાગ્રામ દોરેલો છે. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો પરફેક્શન સાથે આ વસ્તુ આપણે લખવાની છે. ફટાફટ આને નોટ કરી લો, નોટ કરી લેવાની. આ માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે. ઓકે, હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે આપણે વોલ્ટેજનું સૂત્ર મેળવ્યું V બરાબર Vm sin ωt અને પ્રવાહનું સૂત્ર મેળવ્યું I બરાબર Im sin ωt π/2. એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું હોય પાછળ હોય છે. ઓકે, હવે જરા જુઓ. હવે જો આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો એના માટે જો તત્કાલીન પાવર મેળવવો, કેવો પાવર તત્કાલીન પાવર, અને પણ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે તો PL બરાબર V શું થાય I. PL બરાબર V I. પાવરનું સૂત્ર છે ને P બરાબર VI, એના ઉપરથી ઇન્ડક્ટરનો તત્કાલીન પાવર છે એટલા માટે મેં PL લખેલું છે. ઇન્ડક્ટરનો તત્કાલીન પાવર PL બરાબર V I. હવે જરા જુઓ કે તત્કાલીન પાવર PL બરાબર, ચલો V બરાબર શું લખાય તો Vm sin ωt. પ્રવાહની જગ્યાએ શું લખાય તો Im sin ωt માઈનસ શું આવશે π/2. ક્લિયર આથી વસ્તુ? ઓકે, હવે જરા જુઓ આપણે Im ને આગળ લખી દઈએ તો Vm Im sin ωt sin ωt માઈનસ π/2. હવે જરા જોઈએ કે તત્કાલીન પાવર PL બરાબર Vm Im sin ωt. ચલો આની જગ્યાએ શું લખાય ભાઈ sin 90 ωt હોય તો cos ωt થઈ જાય. શું કહ્યું મેં sin 90 એટલે કે π/2 ωt હોય તો શું થઈ જાય cos ωt. આ વસ્તુ મેં તમને પહેલા પણ સમજાવી કે sin π/2 θ બરાબર ωt હોય તો આ શું થઈ જાય cos ωt. પરંતુ આ શું છે ωt π/2 એટલે કે ઉલટું છે તો આ શું થઈ જશે cos ωt. તો આની જગ્યાએ cos ωt, માઈનસ નિશાની હું આગળ લખું છું તો cos ωt થઈ ગયું આ સૂત્ર. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે, હવે આ જે અંશ અને છેદ છે એને આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગી દઈએ તો શું થાય જુઓ તો Vm Im ભાગ્યા 2 વડે ભાગ્યા અને 2 વડે ગુણી પણ દઈએ તો 2 sin ωt શું થઈ જાય cos ωt. શું કરી ખ્યાલ આવે ને? અંશ અને છેદને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા છે. ઓકે, હવે આની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, એક સૂત્ર ધ્યાન રાખવાનું છે કે 2 sin ωt cos ωt શું થાય 2 sin θ. તમને જો સૂત્ર યાદ આવે તો એક સૂત્ર છે, નોટ કરીને અહીંયા હું લખું છું, બરોબર, કે sin 2θ બરાબર શું થાય 2 sin θ શું થઈ જાય cos θ. મેથ્સ નું સૂત્ર છે ને ભૈયા. અહીંયા આગળ θ બરાબર શું છે ખાલી ωt છે
અને થીટા બરાબર ઓમેગા ટી જ કહેવાય ભાઈ. બરોબર, જાણો છો તમે કે ઓમેગા બરાબર થીટા બાય ટી, કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, તો થીટા બરાબર ઓમેગા ટી. બરોબર, તો અહીંયા આગળ આ જ સૂત્ર છે જુઓ કે 2 sin ઓમેગા ટી, તો 2 sin ઓમેગા ટી ઇન્ટુ શું છે cos ઓમેગા ટી, તો એની જગ્યાએ શું લખાય sin 2 થીટા. તો આના પરથી જો લખવું હોય તો આ સૂત્ર શું લખાય જુઓ, તત્કાલીન પાવર PL બરાબર માઈનસ Vm into Im by 2 into 2 sin theta into cos theta, 2 sin theta into cos theta, એની જગ્યાએ શું લખાય sin 2 theta, તો sin 2 theta ની જગ્યાએ શું લખીશું ઓમેગા t. કોઈ કન્ફ્યુઝન નહીં ભઈ આ વાતમાં, ફરીથી સમજાવી દો કે અહીંયા -Vm into Im by 2 એમ ના એમ છે, પરંતુ આ પદ જે છે એ મેથેમેટિકલ સ્ટેપ છે. 2 sin theta into cos theta બરાબર શું લખાય sin 2 theta, તો sin 2 theta, theta બરાબર કેટલા છે ઓમેગા t છે. ઓકે, તો આ થઈ ગયો આપણો તત્કાલીન પાવર. આ જે મળ્યો આપણને એ આપણો શું છે તત્કાલીન પાવર છે -Vm into Im by 2 into શું છે તો sin 2 ઓમેગા t. હવે જુઓ આ તત્કાલીન પાવર છે. જો આપણે સરેરાશ પાવર શોધવો હોય તો સરેરાશ પાવર જો આપણે શોધીએ તો શું થાય, સરેરાશ પાવર PL બરાબર, ચલો આની સરેરાશ લઈ લો તો -Vm into Im by 2 into sin 2 ઓમેગા t. બરોબર, તો સરેરાશ પાવર PL બરાબર -Vm into Im by 2 તો કોન્સ્ટન્ટ પદો છે, ખાલી સરેરાશ કોની ધ્યાનમાં લેવાની તો sin 2 ઓમેગા t ની. પરંતુ તમને ખબર છે કે sin અથવા cosine વિધેયનું એક આવર્તકાર પદનું સરેરાશ મૂલ્ય કેટલું થાય, 0 થાય. ગઈકાલે આપણે વાત થઈ હતી, તો એના ઉપરથી તો અહીંયા આગળ લખીએ કે sin અથવા cosine વિધેયનું કેટલા એક આવર્તકાર પદનું સરેરાશ મૂલ્ય કેટલું થાય છે 0 થાય છે. એટલે કે આનું સરેરાશ મૂલ્ય કેટલું થયું 0, અને 0 ને આની સાથે ગુણીએ તો જવાબ શું થઈ જાય 0 થઈ જાય. એટલે કે સરેરાશ પાવર કેટલો થઈ ગયો 0. સરેરાશ પાવર 0 છે મતલબ કે આને શું કહેવાય વોટલેસ પાવર. જો શુદ્ધ ઇન્ડક્ટર હોય, કેવો શુદ્ધ ઇન્ડક્ટર, અહીંયા જે આપણે આ વાત કરી રહ્યા છીએ કોના માટે છે તો શુદ્ધ ઇન્ડક્ટર કે જેનો અવરોધ 0 હોય. બરોબર, એવા શુદ્ધ ઇન્ડક્ટર માટે વોટલેસ પાવર મળે છે આપણને. ખ્યાલ આવી ગયો આની અંદર. તો આ થઈ ગયો આપણો તત્કાલીન પાવર અને આ થઈ ગયો આપણો સરેરાશ પાવર. સરેરાશ પાવર કેટલો મળે છે તો 0 મળે છે. સિમ્પલ વસ્તુ. ચલો આને નોટ કરી લો આને.